दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में भिड़ती उमंगों में। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ વિશે અભ્યાસ કરતા હતા। તેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું ફૂગ સૃષ્ટિ, જેને બીજું કહેવામાં આવે છે માયોકોટ, બરાબર છે। અને માયકોટ અને એ ઉપરાંત આપણે જોયું હતું ફૂગ વિદ્યાના અભ્યાસને શું કહેવાય, બેઝિક માહિતી જોઈ હતી। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ જે ફૂગ છે એ ફૂગનો ઉપયોગ ક્યાં થાય છે। આપણે જોઈએ કે ફૂગનો ઉપયોગ, તો ફૂગનો ઉપયોગ ક્યાં થાય? તો પહેલા તો ફૂગ છે તે મુખ્ય છે, તેનો ઉપયોગ છે કયો છે? તો કે વિઘટકો તરીકે। ક્યાં તરીકે થાય છે? વિઘટકો તરીકે। તો વિદ્યાર્થી મિત્રો, વિઘટકો એટલે શું થાય એ આપને ખબર હોવી જોઈએ। એક્ઝામ્પલ તરીકે લઈએ, માનો કે કોઈ પણ પર્ણ છે, એ પર્ણ છે એ જ્યારે વૃક્ષમાંથી છૂટું પડી જાય ત્યારે એ પર્ણ ક્યાં આવે? તો કે નીચે આવે। જ્યારે એ પર્ણ નીચે પડે ત્યારે તેમાંથી ફૂગ છે એ પર્ણનું શું કરે? ધીમે 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 કરતા વિઘટન કરવા લાગે, એટલે પર્ણ છે ને છૂટું પાડશે, એટલે એમાં કાર્બન જેવા બીજા પોષક તત્વો છે એ મેળવી લેશે અને બાકીના જે પોષક તત્વો છે એ ક્યાં જવા દે છે? જમીનની અંદર જવા દે છે। જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, આપણે રસ્તાની અંદર જતા હોય તો ઘણી વખત આપણે જોઈએ કે રસ્તાની અંદર છે કૂતરું છે તે મરી ગયેલું હોય છે। આ મરી ગયેલું કૂતરું છે એમાં તમે 10 દિવસ પછી ફરીથી અહીંયા જશો તો શું થશે? એ કૂતરું છે એનું ધીમે 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 કરતા શું થતું જશે? તો કે વિઘટન થતું જાય। વિઘટન એટલે ધીમે ધીમે કરતા છૂટું પડતું જશે અને અહીંયાથી શું થઈ જશે? એનો નાશ થઈ જશે। તો આ કામ કેનું કહેવાય? વિઘટકો તરીકે કહેવાય। કેવું કહેવાય? તો કે વિઘટકો તરીકે। તો પેલું ફૂગનું કામ શું છે? તો કે વિઘટકો તરીકે। બીજું, ખોરાક તરીકે પણ ફૂગ ઉપયોગી છે। કેના તરીકે? ખોરાક તરીકે। આપણે જોઈએ, ખોરાક તરીકે પણ ફૂગ ઉપયોગી છે। તો ખોરાક તરીકે કઈ ફૂગ ઉપયોગી છે? આપણે ખબર જ છે, મશરૂમ। કઈ ફૂગ ઉપયોગી છે? મશરૂમ। અને આ જે મશરૂમ ફૂગ છે તેને આપણે શું કહીએ છીએ? બિલાડીનો ટોપ। શું કહીએ છીએ? બિલાડીનો ટોપ તરીકે ઓળખીએ છીએ। બિલાડીનો ટોપ તરીકે ઓળખીએ છીએ। અને બીજું, તેને કહેવામાં આવે છે ટોલ્ડ સ્ટૂલ। શું કહેવામાં આવે છે? ટોલ્ડ સ્ટૂલ। ટોલ્ડ સ્ટૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે। અને એની અંદર ટોલ્ડ સ્ટૂલ, તો આ બિલાડીનો ટોપ જે પણ એક ફૂગ છે અને આ ફૂગ છે તેનો કયા તરીકે થાય છે? તો કે ખોરાક તરીકે તેનો શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે। અને આ ફૂગની અંદર શું હોય? તો કે પ્રોટીનથી ભરપૂર હોય છે। શું હોય? પ્રોટીનથી ભરપૂર હોય। પ્રોટીનથી ભરપૂર હોય છે, મતલબ કે પુષ્કળ માત્રામાં તેમાં શું હોય છે? પ્રોટીન આવેલો હોય છે, એટલે એનો ખોરાક તરીકે ઉપયોગ થાય। બીજું આપણે જોઈએ તો કે ઈસ્ટ। કઈ ફૂગ છે? ઈસ્ટ। તો ઈસ્ટ છે તો પેલા કેવી છે? તો કે એક કોષીય ફૂગ છે। કેવી ફૂગ છે? એક કોષીય ફૂગ। અને એક કોષીય ફૂગનો મતલબ ખબર છે કે જે ફૂગ માત્ર એક જ કોષની બનેલી હોય તેને કેવી કહેવાય? એક કોષીય ફૂગ તરીકે તેને ઓળખવામાં આવે છે। અને આ એક કોષીય ફૂગ કઈ છે? ઈસ્ટ। એમાંથી શું મેળવવામાં આવે છે? કે બ્રેડ અને જવનો દારૂ બનાવવામાં ઉપયોગી છે। કેમાં? તો કે બ્રેડ અને જવનો દારૂ। બ્રેડ અને જવનો દારૂ બનાવવામાં ઉપયોગી છે। દારૂ બનાવવામાં ઉપયોગી છે।
દારૂની ઘણી બ્રાન્ડ હોય, જેમ કે બિયર હોય, પછી રમ હોય, પછી વિસ્કી હોય, પણ એમાંથી એ જુદી જુદી બ્રાન્ડમાંથી કઈ તો કે બિયર કી બનાવવામાં, કઈ પ્રકારના દારૂ બનાવવામાં, બિયર બનાવવામાં. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપું તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ શોરૂમની અંદર જાય તો શોરૂમની અંદર જશું તો અહીંયા આપણે ખબર છે કે જુદી જુદી કપડાની જુદી જુદી બ્રાન્ડ હોય. કહેવાય બધા કપડા જ, પણ એની શું હોય, જુદી જુદી કંપનીની જુદી જુદી બ્રાન્ડ હોય. એવી રીતે કહેવાય બધા દારૂ જ, પણ એની જુદી જુદી બ્રાન્ડ હોય. કેમ તો કે વિસ્કી, રમ, એ રીતના. તો આ જવનો દારૂ બનાવવામાં આવે છે કેમાંથી, ઈસ્ટમાંથી. પણ કયો પ્રકાર તો કે બિયર છે તે બનાવવામાં આવે છે. એ ઉપરાંત બિયર દારૂ એટલે આપણે જેને કહીએ છીએ ઇથેનોલના ઉત્પાદનમાં. દારૂને આપણે બીજું શું કહીએ, ઇથેનોલ. તો આપણે એમ પણ લખી શકીએ ઇથેનોલના ઉત્પાદનમાં, ઇથેનોલના ઉત્પાદનમાં. તો સૌપ્રથમ ઈસ્ટ એક કોષીય ફૂગ છે. તેનો ઉપયોગ ક્યાં થાય તો કે બ્રેડ અને જવનો દારૂ બનાવવામાં. કઈ બ્રાન્ડ, બિયર બનાવવામાં. તો દારૂને બીજું શું કહેવાય, ઇથેનોલના ઉત્પાદનમાં કેનો ઉપયોગ થાય છે તો કે ઈસ્ટ ફૂગનો ઉપયોગ થાય છે. પછી આપણે જોઈએ કે પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં બીજે ક્યાં ઉપયોગ થાય છે, પ્રતિજૈવ દ્રવ્યોના ઉત્પાદનમાં. જે શબ્દથી તમે કદાચ પરિચિત હોય, એન્ટીબાયોટિક. કયો શબ્દ વપરાય, એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક. આ એન્ટીબાયોટિકના ઉત્પાદનમાં શું થાય છે તો કે ફૂગનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ પ્રતિજૈવિક દ્રવ્ય. તો પહેલા તો પ્રતિજન કેને કહેવાય આપણે એ સમજી. પ્રતિજનનો મતલબ કે શરીરની અંદર જે પણ રોગ ઉત્પન્ન કરતા સજીવો છે એને બધાને પ્રતિજન કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈએ, જેમ કે અત્યારે આપણે બધા મહામારીથી પરિચિત, કોરોના વાયરસ. તો કોરોના વાયરસથી રોગ ઉત્પન્ન થાય કે નહીં તો કે હા. તો એને પ્રતિજન કહેવાય. શું કહેવાય, પ્રતિજન. કે શરીરમાં જે પણ રોગ ઉત્પન્ન કરતા હોય એ બધાને પ્રતિજન કહેવાય. તો ઘણા એવા બેક્ટેરિયા છે કે જે આપણા શરીરના શું કરે છે, રોગ ઉત્પન્ન કરે છે, તો એને પણ પ્રતિજન કહેવાય. તો એવી રીતે પ્રતિજન. અને આ પ્રતિજન સામે રક્ષણ આપતું રસાયણ એટલે એને કહેવાય પ્રતિજૈવિક દ્રવ્ય, જેને બીજું આપણે એન્ટીબાયોટિક્સ પણ કહીએ. શું કહીએ, એન્ટીબાયોટિક. બરોબર છે. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે આની સામે રક્ષણ આપતું દ્રવ્ય, જે રોગકારકો છે એની સામે રક્ષણ આપતું દ્રવ્ય એટલે શું કહેવાય, પ્રતિજૈવિક દ્રવ્યો. પ્રતિ એટલે વિરુદ્ધ, જૈવિક દ્રવ્યો. જૈવિક દ્રવ્યો એટલે કે સજીવોના વિરુદ્ધ. કેવા સજીવોના વિરુદ્ધ, કે જે રોગકારક છે. તો જેમ કે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, આ બધા શું કહેવાય, રોગકારક પણ હોય કે ન હોય, તો સજીવમાં આવે કે ન આવે. તો એટલા માટે પ્રતિ એટલે વિરુદ્ધ, જૈવિક એટલે કેની તો કે સજીવોની વિરુદ્ધ દ્રવ્યોના ઉત્પાદનમાં, એટલે એને એન્ટીબાયોટિક્સ કહેવાય. એન્ટી એટલે વિરુદ્ધ થાય, બાયો એટલે જીવન, જીવન વિરુદ્ધ. પણ કેના જીવન વિરુદ્ધ, કે જે રોગકારક હોય. કેના જીવન વિરુદ્ધ, કે જે શું ઉત્પન્ન કરતા હોય, રોગકારક હોય, એના જીવન વિરુદ્ધ. બરોબર છે. તો આપણા માટે તો ફાયદાકારક હોય, મનુષ્ય માટે કેવું છે, ફાયદાકારક છે. પણ મનુષ્યની અંદર જે રોગ ઉત્પન્ન કરે છે એના માટે કેવું છે, નુકસાનકારક છે. તો પ્રતિજૈવિક દ્રવ્યના ઉત્પાદનમાં તો આપણે થોડુંક એક્સ્ટ્રા નીટ માટે લઈએ કે સૌ પ્રથમ કઈ એન્ટીબાયોટિક શોધાણી. સૌ પ્રથમ એન્ટીબાયોટિક્સ, સૌ પ્રથમ કઈ એન્ટીબાયોટિક્સ આવી, તો એનું નામ છે પેનિસિલિન. પેનિસિલિન. તો આ પેનિસિલિન છે તે સૌ પ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક્સ છે. એટલે આવી વસ્તુ આપણે નીટ માટે એક્સ્ટ્રા વસ્તુમાં લખવાની રહેશે કે સૌ પ્રથમ કઈ એન્ટીબાયોટિક્સ શોધાણી, તો કે સૌ પ્રથમ પેનિસિલિન છે એ એન્ટીબાયોટિક્સ છે તેનું સંશોધન થયું હતું. અને એ કઈ ફૂગમાંથી મળી હતી, તો પેનિસિલિન નામ શું કામ પાડ્યું, કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી મળી હતી. તો આપણે જોઈએ કે તે પેનિસિલિયમ નોટેટમ ફૂગમાંથી પ્રાપ્ત કરી હતી. ફૂગમાંથી પ્રાપ્ત કરી અને એટલા માટે જ એને કેવું નામ આપી દીધું, પેનિસિલિન. અહીં ધ્યાન રાખજો, તમને એમ પૂછે કે સૌ પ્રથમ એન્ટીબાયોટિક શોધાણી કઈ ફૂગમાંથી શોધાણી, તો આ શબ્દ સમજો, પેનિસિલિયમ છે, પેનિસિલિન નહીં, પેનિસિલિયમ નોટેટમ. તે ફૂગમાંથી શોધાણી, એટલા માટે એ રસાયણને શું નામ આપી દીધું, પેનિસિલિન. તો પેનિસિલિન શું છે, તો કે એન્ટીબાયોટિક છે. એટલે કે જે રોગકારક સજીવ છે એનો શું કરતું હશે, નાશ કરતું હશે, એટલે એનું નામ શું આપી દીધું, એન્ટીબાયોટિક્સ.
તો એ ઉપરાંત હવે આપણે જોઈએ કે આ તો આપણે ફાયદાકારક વાત કરી, હવે કેટલાક એવા પણ છે કે જે રોગકારક છે. કેવા છે? તો કે રોગકારક છે. તો રોગકારક તરીકે કઈ તરીકે, જેમ કે આપણે ખાલી બુકમાં અમુક નામ આપ્યા નથી, આપણે સાથે સાથે લેતા જશું. જેમ કે બ્રેડ પર જોવા મળતા તાતણા, સફેદ તાતણા છે એ બ્રેડ ઉપર જોવા મળે. આપણે કોઈ પણ બ્રેડ હોય એ બ્રેડ ઉપર જે ફૂગ હોય એમાં આપણે જોઈએ કે શું હોય, સફેદ સફેદ તાતણા બની ગઈ હોય, તાતણા તેની ઉપર હોય. તો એ ફૂગ છે કે જે બ્રેડ ઉપર સફેદ તાતણા આવી જાય એટલે રોગ ફેલાવે, તાતણા જેવી રચના, તે ફૂગનું નામ શું છે? તો રાઇઝોપસ. આ એક્સ્ટ્રા છે, રાઇઝોપસ. કારણ કે આપણી બુકની અંદર ફૂગના નામ નથી આપ્યા, પણ આપણે આપી છીએ રાઇઝોપસ ફૂગ. બરાબર છે. તો બ્રેડ ઉપર જે તાતણા જેવી રચના જોવા મળે છે એ પણ એક પ્રકારની ફૂગ છે, અને બ્રેડ ઉપર આ તાતણા જેવી રચના જોવા મળે કઈ ફૂગ છે? તો કે રાઇઝોપસ. બીજું આપણે જોઈએ કે નારંગીમાં જે સડો આવે છે, નારંગીમાં સડો આવે છે, નારંગીમાં સડો. આ નારંગીમાં સડો આવે એના માટે કઈ ફૂગ જવાબદાર છે? કે રોટ્સ ફૂગ. કઈ ફૂગ છે? રોટ્સ ફૂગ. અને આ જે રોટ્સ ફૂગ છે તે કેના માટે જવાબદાર છે? કે નારંગીમાં જે સડો આવે છે એના માટે જવાબદાર ફૂગ છે. પછી રાઈના પર્ણો ઉપર જોવા મળતા સફેદ ટપકા માટે જવાબદાર પરોપજીવી ફૂગ. રાઈના પર્ણો પર કેની વાત કરવાની છે? રાઈના પર્ણો પર જોવા મળતા ટપકા જેવી સફેદ ટપકા, આપણે લખી રાઈના પર્ણો પર સફેદ ટપકા જોવા મળે છે. તો સફેદ ટપકા જોવા મળે કેને કારણે છે? તો કે પરોપજીવી ફૂગને કારણે. કેને કારણે છે? તો કે પરોપજીવી ફૂગ. તો આપણે લખી તે કેને કારણે છે? પરોપજીવી ફૂગ. અને આ જે પરોપજીવી ફૂગ છે એનું નામ છે જેમ કે આલ્બ્યુગો કેન્ડિડા. જોઈએ આલ્બ્યુગો કેન્ડિડા. કઈ ફૂગ એના માટે જવાબદાર છે? તો કે આલ્બ્યુગો કેન્ડિગા. બરાબર છે. કઈ રીતે? તો આપણે માનો કે રાઈનું પર્ણ લઈએ, આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ એટલે આપણે ખ્યાલ આવે. માનો કે આપણે દોરી, માનો કે રાઈનું પર્ણ છે, આ રીતના શું આવેલું છે? તો કે રાઈનું પર્ણ છે. આ રાઈના પર્ણમાં માનો કે આ કિનારીનો ભાગ, કયા ભાગ? કિનારીનો ભાગ. આપણે રેડ કલરથી દોરી, આવા સફેદ ટપકાઓ જોવા મળે. રાઈના પર્ણ ઉપર આવા કિનારીમાં સફેદ સફેદ ટપકાઓ જોવા મળે, જે આપણે રેડ કલરથી દોર્યા છે. આ સફેદ ટપકા જોવા મળે કેને કારણે જોવા મળે? તો ફૂગને કારણે. પરોપજીવીનો મતલબ ખબર છે, તેમાંથી પોષણ મેળવશે. રાઈના પર્ણમાંથી ફૂગ શું મેળવે? પોષણ મેળવે, એટલે પરોપજીવી કહેવાય. અને ઈ ફૂગનું નામ શું? તો કે આલ્બ્યુગો કેન્ડિડા નામની ફૂગ છે. તે રાઈના પર્ણો ઉપર સફેદ ટપકા માટે જવાબદાર છે. તો એ ઉપરાંત આપણે જોઈએ તો કે ઘઉંમાં ગેરુ રોગ. બીજું કયું? તો કે ઘઉંમાં ગેરુ રોગ. ગેરુ રોગ. તો ઘઉંમાં જે ગેરુ રોગ છે તેના માટે જવાબદાર કઈ? તો કે પક્ષીનિયા ફૂગને કારણે. શું કહેવામાં આવે છે? ગેરુ રોગ કેને કારણે? તો કે પક્ષીનિયા ફૂગને કારણે. આપણે જોઈએ પક્ષીનિયા ફૂગને કારણે તે જોવા મળે છે. પક્ષીનિયા ફૂગને કારણે. તો આપણે જોયું કે રાઈના પર્ણો ઉપર સફેદ ટપકા જોવા મળે તેના માટે પરોપજીવી ફૂગ કઈ? તો કે આલ્બ્યુગો કેન્ડિગા. અને ઘઉંમાં જે ગેરુ રોગ જોવા મળે છે એના માટે ફૂગ જવાબદાર કઈ છે? તો કે પક્ષીનિયા છે તે જવાબદાર છે. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક એક્સ્ટ્રા લઈએ કે બટાટામાં જે સડો આવે છે, બટાટામાં સડો આવે છે, અને આ સડાને કહેવામાં આવે છે જેમ કે લેટ બ્લાઇટ ઓફ પોટાટો. લેટ બ્લાઇટ ઓફ પોટાટો, જેને શું કહેવાય છે? લેટ બ્લાઇટ પોટાટો. બ્લાઇટ એટલે કે ભૂખરું, અથવા તો આપણે કહી શકીએ કે ભૂખરું કે કાળું રંગનું બટેટું થઈ જાય. કેવા રંગનું થઈ જાય? ભૂખરું કે કાળા રંગનું બટેટું થઈ જાય. બ્લાઇટનો શબ્દ થાય ભૂખરું કે કાળા રંગનું. બરાબર ને? પોટાટો એટલે બટેટું. તો આ બટેટામાં સડો આવે એટલે શું થાય? તો કે લેટ બ્લાઇટ ઓફ પોટેટો. પોટેટો એટલે કે બટેટા,
તેમાં શું જોવા મળે? તે બટેટા ઉપર ભૂખરા અને કાળા રંગના શું જોવા મળે? ધબ્બા જોવા મળશે. એટલે બટેટામાં સડો લાગે એની નિશાની છે. અને એના માટે આપણે જોઈએ કે જે ફૂગ છે તે ફૂગ જવાબદાર હતી કે ફાઇટોપ્થોરા ઇન્ફેસ્ટન્સ, ફાઇટોપ્થોરા, અને આના માટે જે ફૂગ જવાબદાર હતી, ફૂગ કઈ છે? તો કે ફાઇટોપ્થોરા. બરાબર છે. ફાઇટોપ્થોરા જે ઇન્ફેસન્સ આપણે જે ફાઇટોપ્થોરા જે ઇન્ટેસ્ટન્સ બરાબર છે, બરાબર છે. આપણે યાદ રાખશું ફાઇટોપ્થોરા કયો આવશે? ઇન્સેપ્ટન્સ. તો ઇન્ટેસ્ટન્સ બરાબર છે. ઇન્ટેન્સ્ટન્સ તો તેના માટે જવાબદાર છે ઇન્ટેન્સ્ટન્સ. તો આ ઇન્ટેન્સ્ટન્સ કેના માટે જવાબદાર છે? તો કે ફાઇટોપ્થોરા ઇન્ટેન્સ્ટન્સ ફૂગ છે તે કેના માટે જવાબદાર છે? કે તો કે બટેટાના સડા માટે. અને જે કઈ સાલમાં? તો આઇરિસ ફેમિંગ રોગ. આ રોગનું નામ આપ્યું હતું આઇરિસ ફેમિંગ રોગ. કયો રોગ? આઇરિસ ફેમિંગ રોગ. બરાબર છે. એટલે બટેટામાં જે સડો આવ્યો આઇરિસ ફેમિંગ રોગ, અને આને કારણે બટેટાની અછત ઊભી થઈ હતી. આઇરિસ ફેમિંગ રોગ અને એના કારણે બટેટામાં ફેમાઇન રોગ, અને એના માટે શું થયું હતું કે બટેટાની અંદર સડો એટલે કે બટેટાની અછત ઊભી થઈ હતી. તો આ બટેટાની અછત છે કઈ સાલમાં ઊભી થઈ હતી? તો આ બટેટાની અછત છે તે 1845 થી 1847 ના સમયગાળા દરમિયાન. 1845 થી 1847 ના સમયગાળા દરમિયાન તેને શું જોવા મળ્યું હતું? તો કે તેમાંથી તે રોગને કારણે તેમાં અછત આવી હતી. તો આ વાત થઈ રોગકારક સજીવ છે તેની વાત કરી. હવે એના પછી આપણે જોઈએ કે ખોરાકને રેફ્રિજરેટરમાં રાખવામાં આવે, કારણ કે ખોરાક રેફ્રિજરેટરમાં હોય એટલે પરિણામે શું થાય કે ફૂગ અથવા બેક્ટેરિયાનો ચેપ લાગતો નથી. તો હવે આપણે જોઈએ પહેલી વસ્તુ જોઈએ રોગકારક ક્યાં? તો કે બ્રેડ પર તાતણા જેવી રચના જોવા મળે એના માટે કઈ ફૂગ જવાબદાર છે? રાઇઝોપસ. નારંગીમાં જે સડો જોવા મળે એના માટે કઈ જવાબદાર છે? રોટ્સ ફૂગ. રાઈના પર્ણો ઉપર જે સફેદ ટપકા જોવા મળે એના માટે આલ્બ્યુગો કેન્ડિડા એ ફૂગ જવાબદાર છે. પછી ઘઉંના ગેરુ રોગ આવે એના માટે પક્ષીનિયા જવાબદાર છે. અને ખાસ કરીને એક્સ્ટ્રામાં આપણે લીધું બટેટામાં સડો આવ્યો એને શું નામ આપ્યું હતું? લેટ બ્લાઇટ ઓફ પોટાટો. બ્લાઇટનો મતલબ ભૂખરું કે કાળા રંગના ટપકા જોવા મળે, એના માટે જે ફૂગ જવાબદાર છે ફાઇટોપ્થોરા ઇન્ટેસન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રોગને શું કીધું હતું? આઇરિસ ફેમાઇન. શું નામ આપ્યું હતું? આઇરિસ ફેમાઇન રોગ. એટલે કે બટેટાની અછત ઊભી થઈ હતી કઈ સાલમાં? 1845 થી 1847 ના સમયગાળા દરમિયાન. તો આ વાત થઈ જે ફૂગ છે એ રોગકારક તરીકે. હવે આપણે જોઈએ કે ફૂગની રચના કેવી હોય. હવે આપણે શું જોવાનું છે? તો કે ફૂગ છે એ ફૂગની રચના કેવી હોય. તો અહીંથી જ્યાં જ્યાં પણ નીટના કરતા હોય તેની નીચે આપણે અંડરલાઈન કરી નાખવાની, જેથી આપણે લખતા હોય ત્યારે આપણે ખ્યાલ આવે અને વચ્ચે વચ્ચે વાંચવામાં સરળતા રહીએ. તો એના પછી આપણે જોઈએ તો હવે આપણે જોઈએ કે ફૂગની રચના કેવી હોય. તો પહેલા તો આપણે જોઈએ કે ઈસ્ટ છે એ એક કોષીય ફૂગ છે. ઈસ્ટ એક કોષીય ફૂગ છે. કે ઈસ્ટ કેવી છે? એક કોષીય ફૂગ. બાકીની જે બધી ફૂગ છે એટલે કે મોટા ભાગની ફૂગ અપવાદને બાદ કરતા બાકીની ફૂગ તંતુમય છે. તો આ અપવાદને બાદ કરતા બાકીની ફૂગ જે બીજી બધી ફૂગ છે એ કેવી છે? તો કે તંતુમય છે. તંતુમય ફૂગ છે. અને આ તંતુમય ફૂગ કેવી છે? તો કે બહુકોષીય છે. તંતુમય ફૂગ કેવી છે? બહુકોષીય છે. તો પેલા આપણે જોઈએ કે રચના કેવી હોય. તો કે મોટા ભાગની એક આપણે જોઈએ ઈસ્ટ છે આવી કઈક રચના હોય. જો ઈસ્ટ હોય આવી રચના કરે, પછી એમાંથી કલિકાઓનું સર્જન થાય એટલે આવી કઈક રચનાઓ થતી જાય. શું થાય? કલિકાઓનું શું થતું હોય? સર્જન થતું હોય. તો આ ઈસ્ટ છે એક કોષીય ફૂગ છે.
એ અપવાદરૂપ છે. બાકીની બધી ફૂગ કેવી છે? તંતુમય જેવી છે. અને મોટા ભાગની કેવી છે? તો કે બહુકોષીય છે. કઈ રીતે તંતુમય? તો દેહ છે તે લાંબી પાતળી સૂત્રના તાતણા જેવી રચના કરે, જેને કવક સૂત્ર, કવક તંતુ અથવા તો હાઇફી કહેવાય. તો આપણે જોઈએ અહીં ફૂગની થોડીક રચના દોરીએ એટલે આપણે ખ્યાલ આવે કે મોટા ભાગની ફૂગ છે તંતુમય છે. તો કઈ રીતે છે? આપણે જોઈએ કે મોટા ભાગની ફૂગ છે કેવી છે? તો કે તંતુમય ફૂગ છે. તો મોટા ભાગની ફૂગ એ કેવી જોવા મળે? તો કે આ રીતના કેવી હોય? તો કે તંતુમય ફૂગ છે તે જોવા મળે છે. તો આ રીતના ફૂગ છે એ મોટા ભાગની કેવી હોય? તંતુમય ફૂગ. તો આપણે જોઈએ એની અંદર કે મોટા ભાગની ફૂગ છે તે કેવી રચના ધરાવે છે? તો કે આવા તંતુમય જેવી રચના ધરાવે છે. આ બધી રચના છે કેવી છે? તંતુમય છે. આ બધી રચનાને કેવી કહેવાય? તંતુમય રચના. બરાબર. તો મોટા ભાગની ફૂગ છે એ કેવી રચના ધરાવે? તંતુમય. અને કેવી છે? બહુકોષીય છે. હવે એના દેહમાં તમે જોઈ શકો છો લાંબી પાતળી સૂતરના તાતણા જેવી રચનાઓ હોય. લાંબી પાતળી સૂતરના તાતણા જેવી રચના. તો જો આ રીતના લાંબી પાતળી અને સૂતરનો તાતણો, એટલે આપણે જે દોરો હોય ને વ્હાઇટ કલરનો દોરો એકદમ પાતળો, એવી તાતણા જેવી જોવા મળે. તો જો આ જો લાંબી પાતળી સૂતરના તાતણા જેવી દોરી જેવી રચના જોવા મળે છે. આ જે દોરી જેવી રચના જોવા મળે છે, માત્ર એક તંતુની વાત કરું, આને કહેવાય કવક તંતુ. શું કહેવામાં આવે? કવક તંતુ. તો એટલો મતલબ ફૂગ છે તંતુમય છે. તો તમે જોઈ શકો છો આવી તાતણાઓ જેવી તંતુ જેવી રચના કરી એટલે તંતુમય ફૂગ છે. આ તંતુમય ફૂગમાં શું હોય? તો કે એનો દેહ છે લાંબુ તાતણા જેવી પાતળી જેવી એક દોરી જેવી રચના કરે, એને કવક તંતુ કહેવાય. એટલે જો આને પણ કવક તંતુ કહેવાય. આને આ બધાને શું કહેવાય? કવક તંતુ. આ બધાને શું કહેવાય? કવક તંતુ. આ દેખાય છે બધા? આને કવક તંતુ કહેવાય, આને પણ કવક તંતુ કહેવાય, આને પણ કવક તંતુ કહેવાય. આ બધા કવક તંતુ કહેવાય. કવક તંતુ અથવા બીજું એને શું કહેવાય? તો કે કવક સૂત્ર અથવા હાઇફી તરીકે ઓળખવામાં આવે છે. કવક તંતુ કહેવાય, કવક સૂત્ર કહેવાય અને હાઇફી શું કહેવામાં આવે છે? તો કે હાઇફી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હાઇફી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખવાનું. તો આ રીતના જે ફૂગ હોય કેવી હોય? તો કે મોટા ભાગની ફૂગ કેવી છે? તંતુમય ફૂગ છે. તંતુ એટલે એમાં લાંબા પાતળા દોરી જેવા તંતુઓ જોવા મળે. એ લાંબા પાતળા દોરી જેવા જે તંતુઓ જોવા મળે ને કવક તંતુ, કવક સૂત્ર અથવા હાઇફી કહેવાય. હાઇફી. અને આ આખી જાળી જેવી રચના જોવા મળે, આને કવક ઝાડ કહેવાય. એટલે બધા શબ્દ યાદ રાખવાના. કવક ઝાડ કેને કહેવાય? તો કવક ઝાડ કેને કારણે બન્યું હોય? તો કે કવક તંતુઓ ભેગા થઈને કવક ઝાડ બનાવે. કવક તંતુઓ ભેગા થઈને શું બનાવે? કવક ઝાડ બનાવે. તો આ કવક તંતુનું બીજું નામ કવક સૂત્ર અથવા હાઇફી તરીકે તેને ઓળખવામાં આવે છે. તો મોટા ભાગની ફૂગ આવી હોય તંતુમય. પણ અપવાદરૂપ બાદ કરતા એક ફૂગ એવી છે કે જે કેવી છે? એક કોષીય છે. તેનું નામ શું છે? ઈસ્ટ. ઈસ્ટ છે તે કેવી છે? એક કોષીય ફૂગ છે. હવે એની અંદર જોઈએ કે માનો કે કેટલાક કવક સૂત્ર બહુ કોષ કેન્દ્રીય હોય અને કોષરસથી ભરેલી સળંગ નળી જેવી રચના કરાવે છે. બરાબર છે. તો આપણે જોઈએ કે કવક તંતુ કેવી પ્રકારના હોય? તો આપણે કવક તંતુ દોરી. માનો કે આપણે એક કવક તંતુ દોરી. કવક તંતુ કયા કયા પ્રકારના હોઈ શકે? દાખલા તરીકે આપણે કોઈ પણ એક કવક તંતુ દોર્યો છે. કોઈ પણ એક કવક તંતુ. હવે આ કવક તંતુ કયા કયા પ્રકારે હોઈ શકે? તો બે પ્રકારે હોઈ શકે. કયા પ્રકારે? હમણાં આપણે જોઈએ.
કવક તંતુ છે કયા પ્રકારે હોઈ શકે? તો કે આ કવક તંતુ છે, આ કવક તંતુની રચના. હવે એની અંદર આપણે ખબર હોય શું હોય તો કે આ જે કવક તંતુ છે તેને પડદા વિહીન કહેવાય. શું કહેવાય? પડદા વિહીન. જે કવક તંતુ છે તે કેવું કે પડદા વિહીન. પડદા વિહીન કવક તંતુ કહેવાય. આમાં કઈ પડદા નથી, આવરણ નથી. આની વચ્ચે શું ભરેલું હોય તો આપણે ખબર હોય શું હોય તો કે કોષરસ. શું ભરેલો હોય? કોષરસ. અને આ રીતના શું આવેલા હોય? કોષ કેન્દ્રો. તો ઘણા બધા કોષ કેન્દ્રો ધરાવે. તમે જોઈ શકો ઘણા બધા કોષ કેન્દ્રો છે કે નહીં? તો આ શું છે તો કે કોષ કેન્દ્ર. અને ઘણા બધા છે તો બહુકોષ કેન્દ્રીય. એક તંતુની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર હોય એટલે કેવું કહેવાય? બહુકોષ કેન્દ્રીય. અને બીજું શું હોય તો કે આ રીતના કોષરસ હોય. આ રીતના શું હોય? કોષરસ. તો આવા કવક તંતુને કેવો કહેવાય? પડદા વિહીન કવક તંતુ. અને કેવો કહેવાય તો કે બહુકોષ કેન્દ્રીય. બહુકોષ કેન્દ્રીય. કારણ કે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા કોષ કેન્દ્ર છે. 1 2 3 4 5 6 7 8 9 ઘણા બધા કોષ કેન્દ્ર છે. એટલે ઘણા બધા કોષ કેન્દ્રો એટલે કેવો કહેવાય તો કે આ એક કવક તંતુ છે તે કેવો છે તો કે કવક તંતુ છે તે પડદા વિહીન હોય, બહુકોષ કેન્દ્રીય હોય. હવે એવું ન હોય ઘણા કવક તંતુ છે તે પડદામય હોય. કેવો હોય છે? પડદાયુક્ત કવક તંતુ હોય. તો પડદાયુક્ત કવક તંતુ કઈ રીતે આપણે જોઈએ? પડદાયુક્ત કવક તંતુ તો અહીંયા આપણે દોરીએ. તો આ જે કવક તંતુ છે કેવો છે તો કે પડદાયુક્ત. જોઈએ આપણે કઈ રીતે પડદાયુક્ત બનશે. તો અહીંયા તમને જે કવક તંતુ દેખાશે જો ત્રાંસા આડા પટ્ટા જેવી રચનાઓ જોવા મળશે. હવે તો જો આ રીતના જે કવક તંતુ જોવા મળે આને કેવા કહેવાય? પડદાયુક્ત. જો આ કવક તંતુ તો કેવો હતો? આડી ત્રાસી પટ્ટા જેવી કોઈ રચના નહોતી એટલે એને પડદા વિહીન કવક તંતુ કહેવાય. હવે જો એ બહુકોષ કેન્દ્રીય હોય અને કોષ રસથી ભરેલું હોય. આ જે કો છે તે કેવું કહેવાય તો કે પડદાયુક્ત કવક તંતુ. પડદાયુક્ત કવક તંતુ. અને પડદાયુક્ત કવક તંતુ હોય તેની અંદર આ રીતના આપણે ખબર જ હોય જે કોષ કેન્દ્ર છે તો આવેલા જ હોય પણ પડદાયુક્ત છે. કેવું છે? પડદાયુક્ત. અને બીજું શું હોય તો આપણે ખબર જ હોય શું ભરેલો હોય? કોષરસ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને જ્યાં પણ શબ્દ આવે ત્યાં ખબર હોવી જોઈએ કે પડદાયુક્ત કવક તંતુ અને પડદા વિહીન કવક તંતુ વચ્ચે શું ડિફરન્ટ છે. તો જ્યારે આપણે શબ્દ વાપરી કે અહીંયા જે કવક જાળ છે એ કવક જાળ કેવી છે તો કે પડદા વિહીન કવક જાળ છે તો આવી. અને જો આપણે એવો શબ્દ વાપરી કે અહીંયા જે કવક તંતુ કવક જાળમાં આ આખી કવક જાળ એમાં તંતુઓ જોવા મળે તો આપણે એમ કહી શકીએ કવક તંતુ ભેગા થઈને કવક જાળ બનાવે. તો આપણે એક કવક તંતુની વાત કરી. કાં તો કવક તંતુ કેવો હોય? પડદા વિહીન હોય તો આવો હશે. અને આવો આડી ત્રાસી પટ્ટી જેવી રચના જોવા મળે એટલે પડદાયુક્ત કહેવાય. તો પડદાયુક્ત કવક તંતુ છે તે જોવા મળે છે. તો આપણે આપ્યું છે કે કેટલાક કવક તંતુ છે બહુકોષ કેન્દ્રીય હોય. તો આ કવક તંતુ છે કેવો છે? બહુકોષ કેન્દ્રીય છે. પછી કોષરસથી ભરેલી. તો તમે જુઓ છો અહીંયા બ્લુ કલરથી દોર્યું છે શું છે? કોષરસ. તો કોષરસથી કેવી હોય? ભરેલી હોય. અને કેના જેવી રચના કરે તો કે તંતુ જેવી નળી જેવી રચના કરે છે તે બહુકોષ કેન્દ્રીય કવક તંતુ કવક સૂત્ર કહેવાય જે પડદા વિહીન હોય. બીજી કેટલીક ફૂગમાં કવક સૂત્રમાં શું હોય તો કે આડા પડદા હોય. આડા પડદા હોય એટલે શું કહેવાય? એને પડદાયુક્ત કવકજાળ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ એની કોષ દિવાલ.
તો ફૂગની કોષ દિવાલ છે શેની બનેલી હોય? આપણે વાત કરી કેની? તો કે કોષ દિવાલની. તો કોષ દિવાલ કેવી હોય? તો કોષ દિવાલ છે બે વસ્તુની બનેલી હોય. કાઇટિન અને પોલિસેકેરાઇડ સમઘટિત થઈને બને. શું આવેલું હોય? એક કાઇટિન પ્લસ પોલિસેકેરાઇડ. કાઇટિન અને પોલિસેકેરાઇડ બે ભેગી થઈને ફૂગની કોષ દિવાલ બને એટલે એને કહેવાય ફંગસ સેલ્યુલોઝ. સેલ્યુલોઝ શું નામ આપવામાં આવ્યું છે? ફંગસ સેલ્યુલોઝ. તો ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય? તો કે કાઇટિન અને પોલિસેકેરાઇડ બે ભેગા થઈને બનાવે એટલે એને કહેવાય ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી આપણે જોઈએ કે ફૂગનું પોષણ. આપણે કેની વાત કરશું? ફૂગનું પોષણ. તો એવું લાગે તો અહીંયા સ્ક્રીનશોટ પાડી લ્યો એટલે આપણે આ વર્ક છે એ જવા દઈ કે જોઈ લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આપણે વાત કરી ફૂગનું પોષણ. ફૂગ છે એ કઈ રીતે પોષણ મળે છે? એટલે કે તે મૃતોપજીવી છે, પરોપજીવી છે, સ્વયંપોષી છે, સહજીવી છે, કઈ રીતના પોષણ મેળવે છે? તો આપણે જોઈએ કે ફૂગ છે એ 3 પ્રકારે પોષણ મેળવે છે. કયા કયા પ્રકારે? એક મૃતોપજીવી તરીકે, બીજું તો કે પરોપજીવી તરીકે, અને ત્રીજું તો કે સહજીવી તરીકે. 3 પ્રકારે પોષણ મેળવે. તો આપણે પહેલી વસ્તુ લઈ કયું? તો કે મૃતોપજીવી. પહેલો પ્રકાર લઈએ કે ફૂગ છે પોષણ મેળવે એમાં આપણે પહેલો પ્રકાર લઈ લે કયું? તો કે મૃતોપજીવી. કઈ રીતે મૃતોપજીવી પ્રકારે તે પોષણ મેળવે છે? તો એની વાત કરીએ તો પહેલા તો મોટા ભાગની ફૂગ છે આપણે કેવી છે? વિષમપોષી છે. વિષમપોષીનો મતલબ આપણે સમજી ગયા હતા વિદ્યાર્થી મિત્રો કે જો ફૂગ છે એ સ્વયંપોષી હોય તો એમાંથી ખોરાક મેળવે એટલે એને સ્વયંપોષી કહેવાય. અને મૃતોપજીવી એટલે કે તે કોઈ એટલે કે વિષમપોષી એટલે કે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખે તો એને કેવી કહેવાય? તો કે વિષમપોષી ફૂગ કહેવાય. તો આપણે પહેલા તો વાત કરી મૃતોપજીવી, કારણ કે મોટા ભાગની ફૂગ છે વિષમપોષી છે. વિષમપોષીમાં પણ 3 પ્રકાર: મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી. તો મૃતોપજીવી એટલે શું? તો આની પહેલાય પણ કીધું હતું કે તે પોષણ મેળવે તો મૃત આધારકોમાંથી તે દ્રવ્ય મળે અને કાર્બનિક પદાર્થોનું શોષણ કરે એટલે એને મૃતોપજીવી કહેવાય. એક્ઝામ્પલ તરીકે લઈએ, માને કે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું મૃતોપજીવી એટલે કે મૃત સજીવ હોય એમાંથી ખોરાક મેળવશે એટલે એ મૃતોપજીવી કહેવાય. એક એક્ઝામ્પલ તરીકે આપું, કોઈ પણ વૃક્ષ છે એ વૃક્ષની ડાળી છે એ વૃક્ષથી તૂટી ગઈ. લાકડું છે એ વૃક્ષથી શું થયું? તૂટી ગયું. તૂટી ગયું એટલે નીચે પડ્યું. તો હવે લાકડું તૂટી જાય અને નીચે પડી જાય એટલે એ મૃતોપજીવી થઈ ગયું, કારણ કે હવે તે વનસ્પતિ સાથે જોડાયેલું નથી. તો એમાંથી ફૂગ શું કરવે? પોષણ મેળવે. એટલે કે કાર્બન છે, કારણ કે આપણે જોઈએ કે વનસ્પતિના કોઈ પણ ભાગ હોય એમાં ગ્લુકોઝ નાણું હોય જ, કારણ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝ બન્યો ને એ બધા ભાગ સુધી પહોંચ્યો હોય. તો આ ગ્લુકોઝમાંથી કાર્બન લઈ લેશે, બાકીના દ્રવ્યો છે ક્યાં છોડી દે? જમીનમાં. એટલે કે કાર્બનિક દ્રવ્યનું શોષણ કરી લેશે, બાકીના દ્રવ્યો જમીનમાં છોડી દેશે. તો આને મૃતોપજીવી કહેવાય. બીજું ઉદાહરણ લ્યો તો મેં તમને કીધું હતું, તમે રસ્તામાં જતા હોય, કોઈ કૂતરું છે એ મરી જાય તો તમે 10 દિવસ પછી પાછા અહીંયા જશો તેની ઉપર સફેદ સફેદ ફૂગ હશે. એ ફૂગ છે એમાંથી શું મેળવે? પોષણ મેળવે. એટલે ધીમે ધીમે કરતા એ કૂતરાનું વિઘટન થવા માંડે. તમે જોઈએ કૂતરું છે ધીમે ધીમે કરતા વિખાતું જાય એટલે એમાંથી કાર્બન લઈ લેશે, બાકીના દ્રવ્યો છોડી દેશે. તો આ મૃત સજીવ ઉપર આધાર રાખે એવી ફૂગને શું કહેવાય? મૃતોપજીવી કહેવાય. હવે બીજું ઉદાહરણ લઈ પરોપજીવી. પરોપજીવી. જો મૃતોપજીવી અને પરોપજીવીમાં શું ફેર? તો જીવંત સજીવમાંથી પોષણ મેળવે તેને પરોપજીવી કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ભેંસમાં ઈતળી હોય. ભેંસની નીચે શું હોય? ઈતળી હોય. એ ઈતળી શું કરે? તો કે ભેંસમાંથી લોહી ચૂસે. તો લોહી ચૂસે એટલે ઈતળીને શું મળી જાય? પોષણ મળી ગયું. તો શું ભેંસ મરી ગયેલી હોય? તો કે નહીં. ભેંસ કેવી છે? જીવતી જ છે. અને એમાંથી જ એને પોષણ મળ્યું તો એને કેવું કહેવાય? પરોપજીવી કહેવાય. એવી રીતે ફૂગ પણ કેવી હોય? પરોપજીવી. તો જો કેટલીક ફૂગ છે જીવંત વનસ્પતિઓ અને જીવંત પ્રાણીઓ પર આધાર રાખીને જીવન ગુજારે એટલે પરોપજીવી કહેવાય. જીવંત સજીવ ઉપર અને જીવંત વસ્તુ પર આધાર રાખે એટલે એને કેવી કહેવાય? પરોપજીવી કહેવાય. તો હવે તમે કહો મૃતોપજીવી અને પરોપજીવીમાં ડિફરન્ટ કરી શકો? તો કે મૃતોપજીવી એટલે કે જે સજીવ અથવા જે પદાર્થ મૃત બની ગયો છે અને એમાંથી પોષણ મેળવે તો મૃતોપજીવી. પરોપજીવી એટલે કે તે હજી જીવંત જ છે, મર્યું નથી. આપણે એક્ઝામ્પલ યાદ રાખવાનું. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈ
કોરોના છે, કોરોના વાયરસ, તો કોરોના વાયરસ આપણે લાગી જાય તો હજી આપણે જીવિત છીએ, તો જીવતા હોય એટલે કોરોના પરોપજીવી થઈ ગયા, કારણ કે આપણે જીવી છીએ ને આપણા શરીરમાંથી પોષણ મેળવે છે એટલે એ પરોપજીવી થયા. પણ મરી જાય ને પછી પરોપજીવી મેળવે તો મૃતોપજીવી તરીકે. તો અહીંયા પણ ફૂગ છે એ મૃતોપજીવી કે કેવી હોઈ શકે? પરોપજીવી હોઈ શકે. તો બીજું આપણે જોઈએ સહજીવી. આ ખાસ સમજવાનું છે. સહજીવી કઈ રીતના સહજીવી? તો પહેલા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કેટલીક ફૂગ સહજીવી તરીકે જીવન ગુજારે. કેટલીક ફૂગ સહજીવી તરીકે જીવન ગુજારે. સહજીવી તરીકે જીવે કઈ રીતના? જે કે આપ એક્ઝામ્પલ લઈ, ફૂગ પ્લસ લીલ. ફૂગ અને લીલ એ બે ભેગી થાય ને એટલે એને લાઇકેન કહેવાય. શું કહેવાય? લાઇકેન. આ વસ્તુ યાદ રાખવાનું. શું ભેગું થાય? તો કે ફૂગ અને લીલ. જ્યારે ફૂગ અને લીલ બે ભેગી થાય એટલે એને શું કહેવાય? લાઇકેન કહેવાય. તો આપણે જોવાનું છે ફૂગ છે એ કેવી છે? સહજીવી છે. કઈ રીતના સહજીવી? સહજીવી એટલે સહ એટલે સાથે, સાથે જીવવું એટલે સહજીવી એવો કરી શકી. તો ફૂગ અને લાઇકેન ભેગી થાય, ફૂગ અને લીલ ભેગી થાય એટલે શું બને? લાઇકેન. હવે પરિસ્થિતિ શું થાય? તો અહીંયા શું થશે? કઈ રીતના સહજીવી? તો ફૂગ છે, ફૂગ એ લીલને શું આપશે? તો કે પાણીમાં રહેલા તે શું આપે? પોષક તત્વો આપે. શું આપે? પોષક તત્વો. કારણ કે ફૂગ છે એ પરોપજીવી છે, એને ખોરાક પોતાની રીતે બનાવી શકે નહીં. જ્યારે લીલ છે એ કેવી છે? સ્વયંપોષી. તો લીલ છે એને શું આપે? પોષક તત્વો આપે. જેમ કે આપણે ખબર હોય પાણીની અંદર જે પોષક તત્વો હોય ખનિજ જાતે, અને પ્લસ શું આપશે? પાણી. પોષક તત્વોને શું આપે? પાણી આપે. તો આ જે પોષક તત્વો છે, જેમ કે આપણે ખબર હોય કાર્બન ડાયોક્સાઇડ અથવા પાણી મળે એટલે કે H2O મળશે, કાર્બન ડાયોક્સાઇડ અથવા તો આપણે જોઈએ કે બીજા ખનિજ તત્વો છે ફોસ્ફરસ, નાઇટ્રોજન, જે પણ કહીએ એ પોષક તત્વો છે એ કેને આપે? ફૂગને. ફૂગ છે એ કેને આપશે? લીલને આપશે. એટલે લીલને ફાયદો થયો. શું? તો કે પોષક તત્વો મળી ગયા, પાણી મળી ગયું. એની મદદથી લીલ શું કરે? પ્રકાશ સંશ્લેષણ કરે. શું કરે? તો કે પ્રકાશ સંશ્લેષણ. એટલે લીલે શું બનાવ્યો? પ્રકાશ સંશ્લેષણ કરે એટલે ખોરાક બનાવ્યો હોય. હવે ઈ ખોરાક કેને આપી દેશે? ફૂગને આપશે. ખોરાક કેને આપી દેશે? ફૂગને. તો જો બે એકબીજાને ઉપયોગી થયા કે નહીં? શું? તો કે ફૂગ છે એને પોષક તત્વો અને પાણી કેને આપ્યા? લીલને આપ્યા. લીલે શું કામ કર્યું? એ પોષક તત્વો અને પાણી જે ફૂગ દ્વારા મળ્યું છે એનો ઉપયોગ કરીને પ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક તૈયાર કર્યો. અને એ ખોરાક કેને આપી દીધો? ફૂગને આપી દીધો. તો ફૂગને એ ફાયદો થયો કે એને ખોરાક મળી ગયો, લીલને એ ફાયદો થઈ ગયો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પોષક તત્વો. તો આવું બેયને ઉપયોગી થાય એવા જીવનને કેવું કહેવાય? સહજીવી કહેવાય. ખ્યાલ આવી જશે? તો આ રીતના આપણે ત્રણેય વસ્તુ, તો હવે જો ત્રણેયનો ડિફરન્ટ આપણે સમજી જવો જોઈએ. મૃતોપજીવી, પરોપજીવી અને સહજીવી છે તે શું કરે છે? પોષણ મેળવે છે. તો આ રીતના ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં આપણે જોઈએ કેવી વનસ્પતિઓમાં? તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કેને કહેવાય? કે એવી વનસ્પતિ કે જેમાં મૂળ પણ હોય, પ્રકાંડ એટલે કે ડાળી પણ હોય અને પર્ણ પણ હોય. આ ત્રણેય વસ્તુ હોય એને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કહેવાય. જેમ કે લીલ. લીલ એટલે એક પ્રકારનો શેવાળ. તો શેવાળમાં કોઈ દી પર્ણ હોય? તો કે ન હોય. તો શેવાળમાં ડાળીઓ હોય? ન હોય. શેવાળમાં મૂળ હોય કોઈ દિવસ? ન હોય. એટલે એને નિમ્ન કક્ષાની વનસ્પતિ કહેવાય. કેવી કહેવાય? નિમ્ન કક્ષાની. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એટલે જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ હોય તેને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કહેવાય. તો આ ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે તે મૂળ સાથેનું જીવન તેનું ગુજારે એને કવક મૂળ કહેવાય. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં ફૂગ છે એ ફૂગ છે કેની સાથે જોડાય? મૂળ સાથે સહજીવન જીવે. સહજીવન જીવે. તો આવા મૂળને કવક મૂળ કહેવાય. યાદ રાખવાનું, કવક તંતુ નહીં હો, કવક મૂળ શબ્દ વાપરો છે એટલે ખાસ ધ્યાન રાખજો. જેને બીજું માઇકોરાઇઝા પણ કહેવાય. શું કહેવાય? માઇકોરાઇઝા. એટલે માઇકોરાઇઝા શબ્દ યાદ રાખજો. નીટમાં આવશે તો માઇકોરાઇઝા શબ્દ આવશે એટલે ખાસ ધ્યાન રાખજો. માઇકોરાઇઝા એટલે જો ફૂગ છે એ લીલ સાથે ભેગી થાય તો લાઇકેન બનાવે. પણ માનો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં શું હોય? મૂળ હોય કે ન હોય?
એ મૂળ સાથે જો ફૂગ જોડાયેલી હોય તો આવા મૂળને કેવું મૂળ કહેવાય? કવક મૂળ કહેવાય. એને પાછું કવક તંતુ ન કહેતા, કારણ કે ફૂગ છે એ કવક ઝાડથી બની હોય અને કવક ઝાડમાં શું હોય? કવક તંતુ હોય. હમણાં જ આપણે જોયું. એવી રીતે ફૂગ જ્યારે, એટલે ફૂગની આખી કવક ઝાડ એ મૂળ સાથે જોડાઈ જાય, એટલે ફૂગ અને મૂળ બે જોડાઈ ગયા, એટલે એવા મૂળને કવક મૂળ કહેવાય અથવા તો માઇકોરાઇઝા તરીકે ઓળખાય છે. આવા સહજીવનને શું કહેવાય? માઇકોરાઇઝા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ફૂગના પોષણની. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું ફૂગમાં જે પ્રજનનની પ્રક્રિયા છે, પ્રજનનની પ્રક્રિયા છે તેના વિશે અભ્યાસ કરશું. પ્રજનનની પ્રક્રિયા કઈ રીતે થાય, તો આ લેક્ચર અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, હેવ એ નાઇસ ડે.